મિત્રો આજે આપણે એક પ્રસંગ છે, ભાગવતનો પ્રસંગ છે. એક દિવસ દુર્યોધન દુર્વાસા ઋષિને ભોજન માટે બોલાવે છે. ભોજન માટે બોલાવે છે દુર્વાસા ઋષિને. એને અરે ઘણા પણ શિષ્યો હતા અને એક દુર્યોધનને અંદર ખાને પાંડવો માટે ઝેર હતું. એને એવો વિચાર કર્યો કે આ જમાડું પછી જો દુર્વાસા ઋષિ મને વરદાન માગવાનું કહે ને તો અત્યારે પાંડવો પાસે કશું છે નહીં, જંગલમાં વસે છે, એમની પાસે કશું નહીં, એ નહીં જમાડી શકે દુર્વાસા ઋષિને આ શિષ્યો એટલા બધા. એટલે કે આ માંગીશ કે હું કે તમે મારા ત્યાં ભોજન લીધું, હવે તે મારા ભાઈઓ પાંડવોમાં છે, પાંડવો જંગલમાં વસે છે, ત્યાં તમે ભોજન લઈ જાઓ, આની સિવાય મારે કશું માંગવું નથી. એવી રીતે એને ઈચ્છા કે દુર્વાસા ઋષિ સાપ દે ને તો આ લોકોનો નાશ થઈ જાય અને મારે આ હસ્તિનાપુરની ગાદી અર્થે મારે લડવું ન પડે. આ કારણે આ એને વિચાર કરેલો. તે દુર્વાસા ઋષિને ભોજન માટે બોલાયા અને ભોજન કર્યું ખૂબ. એમના શિષ્યોએ પણ ભોજન કર્યું. ચાલતા થયા દુર્યોધન માંગ કે શું તારે જોતું છે? તા કે ગુરુજી મારે બહુ લાલસા બીજી કશું નથી કે ધન દોલત હસ્તિનાપુરનો યુવરાજ છું કે મારે કોઈ વસ્તુની કમી નથી કે, પણ કે મારે આ એક ઈચ્છા છે કે આ તમે ભોજન લીધું ને એમ કે અત્યારે મારા ભાઈઓ જંગલમાં વસે છે ને તમે ત્યાં ભોજન લો કે ભલે કે કાલ સવારે અમે ભોજન ત્યાં પણ લઈશું કે એમ કે દુર્વાસા ઋષિ નીકળી ગયા. બપોરનો સમય હતો. 5 પાંડવે ભોજન કરી લીધેલું. ત્યાર પછી દુર્વાસા ઋષિ જંગલમાં આવે છે ને ત્યાં આવ્યા છે અમે કે ભોજન માટે આવ્યા છીએ. યુધિષ્ઠિર ભીમ અને ચિંતામાં મુકાઈ ગયા મા દ્રૌપદીમાં કે આપણી પાસે આ કશું છે ને આપણે કેવી રીતે જમાડી શકશું કે જો આપણે જમી ન લીધું પહેલાં આવ્યા તો કે તો સારું હતું કે તો આપણે જોઈએ એટલું ભોજન અક્ષય પાત્રમાંથી નીકળશે કે, પણ કે હવે શું થાય કે આપણે કેમ શું કરશું કે? અર્જુન કે આપણા પ્રભુને સંભાળો કે ભગવાન શ્રી કૃષ્ણને આપણે સાથે કે કાયમ આપણને સાથ આપ્યો છે પણ આજ પણ સાથ આપશે કે. હવે અર્જુન એટલે બોલ્યા તો ભગવાને આવી ગયા. હવે ભક્તોને ભીડ પડે ને ત્યાં ભગવાન હંમેશા ઊભા હોય છે. આવેલા ધોય ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ આવે અને દ્રૌપદીને હસતા હસતા કહે છે ભગવાન શ્રી કૃષ્ણ કે દ્રૌપદી બપોરનું ટાણું છે મને જમવા જ કે તાકે કૃષ્ણ કે અમે એની ચિંતામાં છીએ કે કઈ તમારી ચિંતા એવી છે કે તાકે દુર્વાસા ઋષિ આવ્યા છે એમની સાથે કે એમના શિષ્ય કેટલા આવ્યા છે અને જમવા માટે ભોજન માટે આવ્યા છે કે સ્નાન કરવા જશે કે તો કે એમાં શીની ચિંતા કે લાવ કે તારી પાસે અક્ષય પાત્ર છે ને કે પણ મેં એને વાંજીને મૂકી દીધું છે કે એમાં કે કશું છે નહીં કે પણ તમે લાવો તો ખરા કે મારી પાસે કે અક્ષય પાત્ર ભગવાનના હાથમાં આપ્યું. ત્યાં મેં એક સોખો સાટ્યો હતો. એક સોખો મિત્રો દ્રૌપદી કે મેં ઉટકીને મૂકી દીધું તો છતાં કે એક સોખો આવ્યો ક્યાંથી કે પછી મનમાં એવું વિચાર્યું કે આ એનું જ કામ હોય કે ભગવાનનું જ કામ હોય કે અને પછી એક સોખો ભગવાન મોંમાં મૂકે છે અને ભગવાન એટલું બોલ્યા કે સારી સૃષ્ટિના જીવો
તૃપ્ત થઈ જઈશ. છે આવી કોઈની હેસિયત, આટલી ક્ષમતા છે કોઈનામ? હે મિત્રો, એના ચરણોમાં ગમે એટલું ભજન કર્યું ને તો પાર આવે એવું નથી. એવા ભગવાન શ્રી કૃષ્ણ એક સોખો મામાં મૂક્યો ને ત્યાં આખી સૃષ્ટિના જીવોને તૃપ્ત કરી નાખ્યા. અને જ્યાં દુર્વાસા ઋષિ શરીરમાંથી સ્નાન કરીને બહાર આવ્યા ને ત્યાં આખા પેટ ભરાઈ ગયેલા એમના. એવો આભાસ થયો. 33 ભાતના ભોજન જમ્યા એવો આભાસ થયો એમના શિષ્યોને પણ. અને બહાર નીકળીને શિષ્યો કહેવા માંડ્યા કે ગુરુજી કે જમવાની જરા ઈચ્છા કેમ નથી કે આ જળમાંથી બહાર નીકળ્યા તા કે આપણને આખા પેટ ભરાઈ ગયેલા દેખાય છે કે. તો કે દુર્વાસા ઋષિ કે શિષ્ય પણ મને પણ એવું છે કે હું પણ ભોજન નથી લઈ શકું, મારું પેટ આખું તૃપ્ત થઈ ગયું છે કે. તો કે ચાલો એકદમ ક્યાંયથી નીકળો કે નહીતર હમણાં યુધિષ્ઠિર કે ભીમને મોકલશે ને કે તો કે આપણને પ્રાણે લઈ રહેશે કે. ત્યાંથી મિત્રો એક એક કરીને દુર્વાસા ઋષિને ચાલી ગયા, જમવાની ટાળી દીધું. આવા એક ભગવાન શ્રી કૃષ્ણ. મિત્રો, આ ભાગવતની વાત હતી, જરૂર સાંભળજો અને જરૂર આ વિડીયોને લાઈક કરજો અને જરૂર સાંભળજો મિત્રો. હરિનારાયણ, હરિ કૃષ્ણ.